જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામે પાંજરાપોળ પાસે કેનાલના પાળા પર લગભગ 7 જેટલા મોરના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। આ તમામ મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલાયા હતા। ગુંદાળા ગામના પાંજરાપોળ જવાના કેનાલ કાંઠે વહેલી સવારમાં લગભગ 20 થી 25 રાષ્ટ્રીય પક્ષી મોરના મૃતદેહ પડ્યા હતા, પરંતુ પાંજરાપોળ વિસ્તારમાં જંગલી ભૂંડ અને કૂતરાઓનો ત્રાસ હોવાને કારણે પ્રાણીઓ દ્વારા મોરને દૂર અવાવરૂ જગ્યામાં ઢસડીને ફાડી ખાતા હોવાથી જાણવા મળ્યું હતું। ફોરેસ્ટ ખાતાના અધિકારી સ્થળ પર પહોંચ્યા હતા ત્યારે ફક્ત 5 મોરના મૃતદેહ અને 2 કૂતરાઓ દ્વારા ફાડી ખાધેલ અવસ્થામાં કુલ 7 મોરના મૃતદેહ મળી આવ્યા હતા। મોરના મોત અંગે પાંજરાપોળના ચોકીદાર એવા ચંદુભાઈના જણાવ્યા અનુસાર મોત ઝેરી પાણી કે દાણા ખાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે। આ વિસ્તારમાં ભૂંડના ત્રાસને કારણે ઘણા ખેડૂતો પાણીમાં કે ઝેરી ભૂંડને મારવા માટે ભેળવે છે તે પાણી મોર પી ગયા છે। હું સવારે વોકિંગ માટે નીકળું છું 6 વાગે, ત્યારે મને અહીંયા મોર મળેલા દેખાણા 25 જેટલા, અને જેથી મેં પત્રકારોને અને બીજા પત્રકારોને મીડિયાને જાણ કરી અને અત્યારે હાલમાં અહીંયા 5 મોરના મૃતદેહ મળી આવેલ છે અને બીજા કૂતરાઓ અને ભૂંજણાઓનો ત્રાસ હોય જેથી એ લોકો ઢળી ગયેલા છે, એટલે અહીંયા હાજરમાં 5 મોર અમને મરી ગયેલ સ્થળ ઉપર 5 મોર મરેલા મૃત અવસ્થામાં મળેલા છે। એમાં એવું છે કે 5 મોર મરી ગયા છે અને એ તો ડોક્ટરી હવે પીએમ કરે ત્યારે સાચો ખ્યાલ આવે કે કયા કારણથી મર્યા છે। હરીશ ભાલિયા, S9 ન્યૂઝ, જેતપુર।